ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે। આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી। જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે, અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈ મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે। કાં તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી 2000, 5000 રૂપિયા લેવામાં આવે છે। આવી ફરિયાદો અમને મળી છે। સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય, ઘરે જવું હોય તો 200-500 રૂપિયા ખેડૂતો પાસે માંગવામાં આવતા હોય, આવી પણ ફરિયાદો મળી છે। પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી 1 કિલો બારદાન ગણી અને 36 કિલો બારદાનમાં મગફળી 35 કિલો વત્તા 1 કિલો બારદાન એમ કરી અને 36 કિલો વજન કરવાનો હોય છે। પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું, જ્યારે એક બારદાન મૂક્યું તો 710 ગ્રામનું થયું, એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાનનો વજન 17 કિલો 800 ગ્રામ થયો। સમથિંગ અમે 18 કિલો ગણ્યું કે ભાઈ 18 કિલો ગણીએ છીએ 100-200 ગ્રામ આગળ પાછળ। પણ જ્યારે અમે મોટાભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે 100 કિલોએ 100 બારદાને 28 કિલો વજન ઘટે છે। 100 બારદાન મૂકવા જોઈએ, 100 કિલો વજન થવો જોઈએ, તો જ્યારે 100 બારદાન મૂકીએ છીએ માત્ર વજન 72 કિલો થાય છે, એટલે કે 28 કિલો વજન ઘટે છે। અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે 1,60,000 બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે। જ્યારે 100 બોરીએ 28 કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો 1,60,000 બોરીએ 2240 મણ એટલે કે 2240 મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે। તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે, લાખો મણ ખેડૂતોની મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે। આજે અમે જ્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન 700 ગ્રામ હોય તો મગફળીની અંદર માત્ર એ બારદાનનું 700 ગ્રામ વજન ગણવામાં આવે, નહીં કે કિલો વજન ગણી અને વધારાની 300 ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે।